राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત ઉપર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 19 ફેબ્રુઆરી 2024 ને શુભ વાર સોમવાર. તો આજે આપણે જીરુના વીકલી રિપોર્ટ વિશે વાત કરીશું, પણ તેના પહેલાં અમુક એક જે ખરાબ સમાચાર છે તેના વિશે પણ વાત કરીશું. તો સૌપ્રથમ તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ છે. તો સૌપ્રથમ છત્રપતિ શિવાજી મહારાજને સત્સર નમન. જે છત્રપતિ શિવાજી મહારાજ છે તેમનું જે એક ભારતની અંદર જે મુગલોની સામે એક બહુ જ લડાઈની અંદર જે એક હિન્દુ રાષ્ટ્રની અંદર ઘણું બધું એક મહાન યોગદાન છે. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ છે તેમને મુગલોને સામે ઘણી બધી વાર લડાઈ કરાવી અને જે છે તે આપણે હિન્દુઓનું ઘણું બધું રક્ષણ કર્યું છે. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવા વીર પુરુષો છે તે ભારતની અંદર જન્મતા રહે અને જે છે તે એક સમાજ માટે અને દેશ માટે સારું કામ કરતા રહે. તો ખાસ કરીને મિત્રો, આ તો થઈ એક. હવે વાત કરીએ કે જે ગઈકાલે રાજસ્થાનની અંદર જેસલમેરને એવા અમુક ઇલાકાઓની અંદર જોરદાર પવન ચાલ્યું છે, જેની અંદર જે પવનની સ્પીડ છે જે શહેરોની અંદર 37 કિલોમીટર અને જે ગામડાઓની અંદર 50 કિલોમીટરની ઝડપથી જે પવન લાગ્યું હતું. એટલે કે ખાસ ખેડૂત મિત્રો, 50 કિલોમીટર એટલે કે વરિયાળી છે કે એરંડા છે કે આવા હાઇટવાળા પાક હોય તેને એકદમ ભાંગી જોડી નાખે, અથવા તો પિયત આપેલું હોય તો સુવાડી દે. અને જીરું છે કે રાયડું છે કે ચણા છે કે આવા પાકોને પણ જે દાણા પાક ઉપર હોય તો તેને સાવ ખેડૂત મિત્રો ખેરી નાખે છે, તે આપણને ખબર છે. અને આ એક દુઃખદ ઘટના છે, કારણ કે આજે પણ અને આવતીકાલ સુધીમાં હજી આગાહી છે. ગુજરાતની અંદર પણ ગઈકાલથી જ પવનનું જોર વધ્યું છે, ગઈકાલ બપોરથી. અને જે આજે પણ અત્યારથી જ પવનની સ્પીડ વધી રહી છે. તો આજે પણ આપણે ત્યાં 20થી 45ની ઝડપ રહી શકે છે, જ્યારે ક્યારેક એકદમ છકીનો પવન આવશે તે 40થી 45નું હશે તેવું આગાહી કરવામાં આવી છે. અને અંબાલાલ પટેલની પણ એક આગાહી છે કે આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પણ જે 25-26 તારીખના હળવું માવઠું જોવા મળી શકે છે. અને ફરીથી જે એક 23-24 તારીખથી ફરીથી એક ઠંડીનો માહોલ અને ઝાકળ વર્ષા પણ ફરીથી આપણને જોવા મળી શકે છે. એટલે કે ખાસ કરીને ખેડૂત મિત્રો, જે જીરુની અંદર આજે ઊંઝાની અંદર આવકો તો નવી ચાલુ થઈ ગઈ છે, પણ જે જીરુની અંદર હાલ નુકસાન બહુ જોવા મળી રહ્યું છે. તો ફરીથી જે ગયા સાલની જેમ જ ખાસ કરીને ખેડૂત મિત્રો દરેકના મનમાં સવાલ છે કે ભાવની અંદર શું થશે. તો કોઈ પણ પાકની અંદર ભાવ છે તે કેટલું પ્રોડક્શન થશે અને કેટલું નિકાસ થશે તેના ઉપર હોય છે. અને ગઈ સાલે પણ જીરુની અંદર આમને આમ હતું. જ્યારે હોળી ધૂળેટી આવી ત્યારે ખાસ ખેડૂત મિત્રો એકદમ જોરદાર પવન લાગ્યો અને જે કમોસમી વરસાદ થવાથી જીરુની અંદર એક નુકસાન આવ્યું, જેના કારણે ગઈ સાલે આપણને તેજી જોવા મળી. અને આ સાલે પણ જે રાજસ્થાન ઉપર જે કુદરત છે તે કોપાયમાન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલાં એક માવઠું, એના પહેલાં એક ઉતરક અને હાલ ફરીથી એક જોરદાર પવન. અને હજી 2 દિવસ સુધી જે એક પવનની ગતિ આમને આમ રહેશે. અને આજે રાજસ્થાનની અંદર ક્યાંક છૂટક માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. કારણ કે ખાસ ખેડૂત મિત્રો, જે ઉપર જે બરફ વર્ષાને કારણે જે એક આ સિસ્ટમ સર્જાઈ છે અને જે તુફાની પવનો લાગી રહ્યા છે. તો ખાસ ખેડૂત મિત્રો, હવે વાત કરીએ કે જીરુની અંદર શું થઈ શકે. તો શુક્રવારના દિવસે જ્યારે જીરુની અંદર જે એક ક્લોઝિંગ થઈ ત્યારે જીરું છે તે એક થોડીક તેજી સાથે, એટલે કે 100થી 150 રૂપિયાની તેજી સાથે બંધ થયું હતું. અને જે માર્ચ મહિનાનો વાયદો છે તે શુક્રવારના સાંજના 5 વાગે જ્યારે બંધ થયું ત્યારે 25,400. અને જે એપ્રિલ મહિનાનો વાયદો છે તે 24,430 ઉપર સાંજના 5 વાગે બંધ થયેલ હતું. એટલે કે ખાસ ખેડૂત મિત્રો, જે નવા જીરાની આ જે શનિવારના દિવસે વાત કરી ઊંઝાની અંદર, તો શનિવારના દિવસે નવા જીરાની આવક 7,000 ગુણીની હતી અને સુપર બેસ્ટ ક્વોલિટીનું જીરું છે તે 7,500 રૂપિયા સુધી હતું. અને જે આજે વાત કરીએ તો આજે જે પ્રમાણે અત્યારે સવારના
અહેવાલ મળી રહ્યા છે તે પ્રમાણે 8:30 વાગે ઊંઝાની અંદર 12,000 ગુણીની આવક થઈ ગઈ છે નવા જીરાની. એટલે કે હાલ નવા જીરાની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. પણ ખાસ ખેડૂત મિત્રો, હવે જો જીરું હાલ પાક ઉપર છે ને જો માવઠું કે કાંઈ થયું તો જીરુંની અંદર એક મોટી નુકસાની જોવા મળશે, તે આપણે દરેકને ખબર છે. તો ભગવાન પાસે આપણે એક એવી પ્રાર્થના કરીએ કે હવે હાલ ખેડૂતોને છે જે તે પોતાનો માલ જ્યાં સુધી ન લઈ લે ત્યાં સુધી માવઠું કે એવું ન થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના. અને ખાસ ખેડૂત મિત્રો, હવે જીરુંની અંદર શું થઈ શકે આપણે આગળ ચર્ચા કરી તેવી જ રીતના બીજા પણ ઘણા કારણો છે. પણ હાલ વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે આપણે શું થઈ શકે વીકેન્ડ સુધીની થોડીક ચર્ચા કરી લઈએ, પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. તો ખાસ ખેડૂત મિત્રો, જે જીરું છે તે ઘણા બધા એવા કારણો થયા છે, એના કારણે જીરુંની અંદર હવે ધીમી ગતિએ પણ સુધારો આવી શકે છે. અને જીરું છે તે નીચેની લેવલ તો આપણે એક વખત કહી દીધેલ છે, પણ ફરી જે નીચે જીરું સિઝનનું લોમાં લેવ પ્રતિ 100 કિલોનો વાયદો છે તે 21,000 સુધી જઈ શકે છે. નીચે જાય તો આ સપોર્ટ રહેશે. અને ઉપરમાં ખાસ મિત્રો આપણે જણાવી દીધેલ છે, પણ આ વીકેન્ડ સુધીમાં આપણને 26,000 થી 27,000 સુધીમાં આ વીકેન્ડ સુધીમાં જોવા મળી શકે છે. પછી આની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે. તો ખાસ ખેડૂત મિત્રો, આની અંદર પછી મને એક લાગ્યું તે પ્રમાણે આની અંદર હું કોઈને પર્સનલ સલાહ આપતો નથી. આની અંદર મને જે પ્રમાણે લાગ્યું તે પ્રમાણે હું કહું છું. કારણ કે ગયા અઠવાડિયાની અંદર 2 થી 3 દિવસ જે એક લેવલની અંદર 100-200ની તેજી સાથે બંધ થતું હતું એટલા માટે. અને જે વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો, હાલ ઊંચાઈવાળા પાકોને નપાવવા, જેવું કે વરિયાળી છે, રાયડો છે, પછી રાયડાને તો હવે પાછોતરું હશે તો પાણીની જરૂર હશે, નકર તો હવે ખાસ કરીને રાયડાની જરૂર નહીં હોય. પણ એરંડા, વરિયાળી આવા પાકોને આપણે હાલ પિયત ના આપવું. કારણ કે જો પિયત આપેલ હશે અને જો વધારે પડતું લાગતું હશે તો ખાસ ખેડૂત મિત્રો તે પાક પડી જશે ને આપણું આખી સિઝનનું જે એક મહેનત છે તે ફેલ થશે. એટલે આ વાતની એક ખાસ ધ્યાન રાખવી અને આપણે જે સમાચારને એવું જોતા રહેવું, કારણ કે આપણને જે આવા નુકસાનોથી બચી શકીએ. બાકી તો હવે રાજસ્થાનની અંદર ખેડૂતોએ સરકાર પાસે માંગ કરેલ છે કે એક તેમને જે નુકસાની થઈ છે તેનું એક વળતર મળે, પણ હાલ તેના વિશે કોઈ પણ માહિતી મળી નથી. તો ખાસ ખેડૂત મિત્રો, હવે જોવાનું રહ્યું કે તે ખેડૂતોને શું ન્યાય મળશે કે નહીં મળે. અને મને તો લાગતું નથી કે સરકાર કોઈ પણ રીતની મદદ કરે, કારણ કે ઘણા સમયથી આવું કોઈ પણ બનાવ બન્યો હોય તો સરકાર દ્વારા કોઈ પણ સહાય આપવામાં આવી નથી. પણ હવે જોવાનું રહ્યું. અને ખાસ ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો. આભાર.